નેક્સ્ટ ટોપિક છે 11.8.1 ગુપ્ત ઉષ્મા લેટન્ટ હીટ. ચલો ગુપ્ત ઉષ્મા કોને કહેવાય સમજો કે જ્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. ચલો પદાર્થની અવસ્થામાં ફેરફાર થાય. અવસ્થા મતલબ કે જે ઘન પદાર્થ જે છે એ ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતર પામે અને જે પ્રવાહી પદાર્થ છે એ વાયુમાં રૂપાંતર પામે. આથી ઉલટું પણ થાય, વાયુ જે છે એ પ્રવાહીમાં રૂપાંતર પામે, પ્રવાહી છે એ ઘનમાં રૂપાંતર પામે. આને અવસ્થા ફેરફાર કહેવાય. બરાબર, ઘન છે એ પ્રવાહીમાં રૂપાંતર પામે, પ્રવાહી છે એ વાયુમાં રૂપાંતર પામે અથવા આનાથી ઉલટું થાય તો એને શું કહેવાય કે પદાર્થ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર પામે છે. આ અવસ્થા રૂપાંતર દરમિયાન તંત્ર અને પરિસર, તંત્ર જેનું રૂપાંતર થતું હોય તે અને પરિસર એટલે વાતાવરણ, એમની વચ્ચે પણ ઉષ્માનું વિનિમય થાય છે. શું થાય છે? એમની વચ્ચે પણ ઉષ્માનું વિનિમય. ઘન છે એ પ્રવાહીમાં રૂપાંતર પામે ત્યારે પણ ઉષ્માનો વિનિમય થાય. દાખલા તરીકે ધારો કે બરફ લઈ લે. બરફ છે જ્યારે પ્રવાહી બનશે, પાણી બનશે ત્યારે પણ એ વાતાવરણમાં ઉષ્મા ગુમાવતો જાય છે. ખબર પડે? બરાબર. તો ઉષ્માનું શું થશે? વિનિમય થશે. તો ચલો ફેરફાર થાય, અવસ્થામાં ફેરફાર થાય ત્યારે પદાર્થ અને તેના પરિસર વચ્ચે ચોક્કસ ઉષ્માનો જથ્થો વિનિમય પામે છે. પદાર્થ અને જે પરિસર છે એમની વચ્ચે શું થાય? ચોક્કસ ઉષ્માના જથ્થાનો વિનિમય થાય છે. બરાબર. આ જે વિનિમય પામતી ઉષ્મા છે ને એને ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખવામાં આવે. પણ એ ગુપ્ત ઉષ્મા 1 કિલોગ્રામ દળ ઉપર વ્યાખ્યાયિત થાય. કેટલા ઉપર? 1 કિલોગ્રામ. કે ભાઈ 1 કિલોગ્રામ દળનો ઘન પદાર્થ છે એનું સંપૂર્ણ પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે ઉષ્મા કેટલી આપવી પડે એને કહેવાય એ પદાર્થની ગુપ્ત ઉષ્મા. બરાબર. તો જો પદાર્થની અવસ્થા ફેરફાર દરમિયાન એકમ દળ દીઠ વિનિમય પામતી ઉષ્માના જથ્થાને તે પ્રક્રિયા માટેની પદાર્થની શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. બરાબર. કે જ્યારે પદાર્થ અવસ્થા ફેરફાર થતો હોય, ઘનમાંથી પ્રવાહી થતો હોય કે પ્રવાહીમાંથી વાયુ થતો હોય ત્યારે એકમ દળ દીઠ એટલે કે 1 કિલોગ્રામ દળના પદાર્થને ઘનમાંથી પ્રવાહીમાં કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવા માટે જે ઉષ્મા આપવી પડે એ ઉષ્મા ઊર્જાનો જે જથ્થો આવે એ શું કહેવાય? ગુપ્ત ઉષ્મા. બરાબર. મતલબ કે કીધું એ પ્રમાણે કે ગુપ્ત ઉષ્મા 1 કિલોગ્રામ દળ પર વ્યાખ્યાયિત થાય કે 1 કિલોગ્રામ દળનો પદાર્થ હોય તો જે ઉષ્મા આપવી પડે એને કહી દઈએ L. L લેટન્ટ હીટ, ગુપ્ત ઉષ્મા. તો ધારો કે દ્રવ્યનો જથ્થો m કિલોગ્રામ હોય તો ઉષ્મા કેટલી? તો એને કહી દઈએ Q. Q બરાબર ml. શું કહેવાય એને? Q. Q બરાબર ml. ચલો જ્યાં આ Q છે એ કેટલી બાબતો પર આધારિત રાખે આપણે એની ચર્ચા કરી. Q એક તો આધાર રાખે રૂપાંતરણ ઉષ્મા. રૂપાંતરણ ઉષ્મા એટલે કે ગુપ્ત ઉષ્મા L ઉપર. જે પદાર્થો માટે L નું મૂલ્ય મોટું હશે, જે પદાર્થોને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે વધારે ઉષ્મા આપવી પડતી હોય એના માટે સીધી વાત છે કે Q નું મૂલ્ય કેવું હશે? મોટું જ હશે. બરાબર. ચલો બીજું આધાર રાખે દળ ઉપર. m ઉપર આધાર રાખે કે ભાઈ 1 કિલોગ્રામ દળના પદાર્થને ઘનમાંથી પ્રવાહીમાં કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર કરવા માટે આટલી ઉષ્મા આપવી પડે તો 5 કિલોગ્રામ ન હોય તો કેટલી? તો સીધી વાત છે કે ઉષ્મા કેવી આવશે? વધારે. એટલે Q છે એ બે બાબતો પર આધાર રાખે. રૂપાંતરણ ઉષ્મા L ઉપર આધાર રાખે અને પદાર્થના દળ ઉપર આધાર રાખે. બરાબર. ચલો m જ્યાં L એટલે ગુપ્ત ઉષ્મા. L શું છે? ગુપ્ત ઉષ્મા. L જે છે એ પદાર્થની લાક્ષણિકતા છે. L ઉપરથી આપણને જે તે પદાર્થની લાક્ષણિકતા ખબર પડે કે ભાઈ આ પદાર્થ ધારો કે ઘન છે એ ઘન પદાર્થ કેટલી ઉષ્મા ને કેટલી ઉષ્મા આપવી પડે કે જ્યારે પ્રવાહીમાં રૂપાંતર પામે. કે ભાઈ પ્રવાહી છે ને કેટલી ઉષ્મા આપણે આપશો જ્યારે વાયુમાં રૂપાંતર પામે. તો એના ઉપરથી આપણને પદાર્થની એક લાક્ષણિકતા ખબર પડે. બરાબર. એનું ગલન બિંદુ આપણને ખબર પડે, ઉત્કલન બિંદુ જે છે એના વિશે આપણને માહિતી મળે. બરાબર. તો ગુપ્ત ઉષ્મા છે એ પદાર્થની એક લાક્ષણિકતા છે. બરાબર. ચલો એ આધાર રાખે છે દબાણ ઉપર. દબાણ ઉપર આધારિત છે. એક જ પદાર્થની જુદા જુદા દબાણે ગુપ્ત ઉષ્મા જુદી જુદી હોય. એક જ પદાર્થ જે છે એનું દબાણ જો અલગ અલગ હોય, બરાબર, તો એની ગુપ્ત ઉષ્મા કેવી થાય? અલગ અલગ. 1 કિલોગ્રામ દળનો ઘન પદાર્થ છે તમે એને પ્રવાહીમાં રૂપાંતર કરો છો, બરાબર, તો જે ઉષ્મા આપણે આપી એને શું કહેવાય? ગુપ્ત ઉષ્મા કહેવાય. પણ એ સામાન્ય વાતાવરણના દબાણે હોય. બેઝિકલી આ કયા દબાણે માપવામાં આવે? પ્રમાણભૂત વાતાવરણના દબાણે માપવામાં આવે. જો આ દબાણમાં ફેરફાર થાય તો એ જ 1 કિલોગ્રામ દળના પદાર્થને ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે વધારે કે ઓછી ઉષ્મા આપવી પડે.
એટલે L છે એ કોની પર આધાર રાખે છે? ગુપ્ત ઉષ્મા જે છે એ કોની પર આધાર રાખે? દબાણ ઉપર આધાર રાખે. પદાર્થનું દબાણ કેટલું છે એના પર. જુદા જુદા દબાણ ધરાવતા એક જ સરખા એક જ દળના પદાર્થો માટે ગુપ્ત ઉષ્મા અલગ અલગ હોય. બરાબર? ચાલો, પણ આપણે અત્યારે બેઝિકલી આપણે બધું જે એક્ઝામમાં આપણે આપણા ચેપ્ટરમાં જે આપ્યું છે એ બધું આપણે વાતાવરણ દબાણ જ લેવાનું છે, એટલે જે L છે એ અચળ રહેશે. બરાબર? ચાલો, એનો SI એકમની વાત કરીએ તો અહીંયાથી જો આપણે L ને કરતા બનાવીએ તો L = Q/m. ચલો, આનો એકમ જૂલ, આનો એકમ કિલોગ્રામ, એટલે SI એકમ આવશે જૂલ કિલોગ્રામ ઇન્વર્સ. પ્રતિ કિલોગ્રામ દીઠ આટલી ઉષ્મા. ચલો, બીજું છે કે આ જે ગુપ્ત ઉષ્મા છે L એ બે પ્રકારની હોય છે. સમજો કે આપણે જે પદાર્થ છે એ પદાર્થને આપણે અવસ્થા ફેરફારમાં બે પ્રોસેસ થાય. ઘનમાંથી એનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે અને પ્રવાહીમાંથી એનું વાયુમાં રૂપાંતર થઈ શકે. અવસ્થા ફેરફાર વાળી રીતે ઘનમાંથી પ્રવાહીમાં, પ્રવાહીમાંથી વાયુમાં. જો પદાર્થનું ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય તો જે ઉષ્મા આવશે એને કહેવામાં આવે ગલનગુપ્ત ઉષ્મા. જો પદાર્થ ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર પામે તો જે ઉષ્મા આપણે આપી એને કહેવામાં શું આવે? ગલનગુપ્ત ઉષ્મા. એને LF 1 કિલોગ્રામ માટે એને LF વડે દર્શાવાય. તો જો વધારે દળનો પદાર્થ હોય તો QF બરાબર ml. Q બરાબર ml તો શું લખાય? QF બરાબર ml. બરાબર? ચલો, જો પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થતું હોય તો એ ઉષ્માને કહેવાય ઉત્કલનગુપ્ત ઉષ્મા, જેને LV વેપોરાઇઝેશન, આ ફ્યુઝન, આ વેપોરાઇઝેશન QV બરાબર mLV એવું કહેવામાં આવે. સાથે સાથે તમે આમ પણ કહી શકો કે ઘનમાંથી એકલું પ્રવાહી નહીં, પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર થાય ને તોય ગલનગુપ્ત કહેવાય, અને વાયુમાંથી પ્રવાહી રૂપાંતર થાય ને તો પણ શું કહેવાય ને? ઉત્કલનગુપ્ત. એટલે બંને પ્રકારનું આવે. બરાબર? તો ગુપ્ત ઉષ્મા બે પ્રકારની હોય, એક ગલનગુપ્ત ઉષ્મા અને એક ઉત્કલનગુપ્ત ઉષ્મા. ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થતું હોય તો એને કહેવાય ગલનગુપ્ત ઉષ્મા, અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થતું હોય તો એને શું કહેવાય? ઉત્કલનગુપ્ત ઉષ્મા. બીજું યાદ રાખજો, આ ઉષ્મા આપવાથી પદાર્થની માત્ર ને માત્ર અવસ્થામાં ફેરફાર થાય છે, તાપમાનમાં ફેરફાર થતો નથી. યાદ રાખજો. બરાબર? બરફ જે છે, ઘન પદાર્થ છે, એ બરફ જ્યારે પીગળતો હોય છે, પાણી થતું હોય છે, ત્યારે પદાર્થના તાપમાનમાં કંઈ ફેરફાર થતો નથી, માત્ર ને માત્ર એની અવસ્થામાં ફેરફાર થાય છે. તો આ જે ઉષ્મા છે એ માત્ર શું કરે છે? પદાર્થની અવસ્થામાં ફેરફાર કરે છે, એના તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરતી નથી. બરાબર? તો ચલો, ગુપ્ત ઉષ્મા વિશે આપણે આટલું ભણવાનું છે. તો હવે આપણે બે પ્રકારની ઉષ્મા ભણી ગયા. આગળ પણ આપણે પદાર્થના તાપમાનમાં ફેરફાર કરવો હોય તો ઉષ્મા આપવી પડે, એ પણ આપણે ભણી ગયા. બરાબર? ચલો, અહીંયા છે અવસ્થામાં ફેરફાર કરવો હોય તો પણ ઉષ્મા આપવી પડે. તો આપણે એક નાનું અમસ્તો ખાલી એક ઉદાહરણ લઈએ અને આ બંને ઉષ્માઓ જે છે ને એમની વચ્ચેનો ડિફરન્સ આપણે લઈએ. બરાબર? અને એ તમારે યાદ રાખવો જોઈએ જેથી કરીને તમને આગળ ભવિષ્યમાં પણ દાખલાઓમાં ફાયદો થાય. ઓકે, ચાલો એ જોઈએ આપણે. ચલો, ધ્યાન આપજો. આપણે બે પ્રકારની ઉષ્મા ભણી ગયા. એક ભણી ગયા આપણે, બરાબર, વિશિષ્ટ ઉષ્મા ધારિતા, જેનું સૂત્ર હતું ડેલ્ટા Q = ms ડેલ્ટા T. બરાબર? અને બીજી આપણે હમણાં ભણી ગયા ગુપ્ત ઉષ્મા, જેનું સૂત્ર આપણે હતું, આને ડેલ્ટા Q ની જગ્યાએ આપણે Q રાખો, ડેલ્ટા Q રાખો, કોઈ પ્રોબ્લેમ નથી. ડેલ્ટા Q = ml. ડેલ્ટા Q લખો અથવા Q લખો તો પણ ચાલે. બરાબર? ચલો, તો વિશિષ્ટ ઉષ્મા ધારિતા અને બીજું હતું ગુપ્ત ઉષ્મા. ચલો એ જો સમજો. દાખલા તરીકે મારી પાસે -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતો બરફ છે. -20 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતો શું છે? બરફ છે. ચલો, હું એને ઉષ્મા આપીશ, ડેલ્ટા Q ઉષ્મા આપીશ, એટલે એનું તાપમાન શું થાય? વધશે, અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળો બરફ બનશે. પહેલા શું બનશે? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળો બરફ બનશે. બરાબર? ચલો, હજી હું ઉષ્મા આપીશ એને. હજી શું કર્યું? હું ઉષ્મા આપીશ તો હવે આ બરફ જે છે એ પહેલા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું પાણી બનાવશે. બરફ જે છે એનાથી શું બનશે? પહેલા 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળું પાણી બનશે. મતલબ કે તાપમાનમાં ફેરફાર નહીં થાય, પણ આની અવસ્થા બદલાશે.
અવસ્થા બદલાય, બરાબર. જ્યારે અહીંયા શું થશે, તાપમાન બદલાય. -20°C તાપમાન વાળો બરફ હોય, તમે એને ઉષ્મા આપો એટલે પહેલામાં પહેલા એ 0°C તાપમાન વાળા બરફમાં રૂપાંતર પામે. હજુ એને તમે ઉષ્મા આપો એટલે એની અવસ્થા બદલે, આખો બરફ જે છે એ પીગળે અને 0°C તાપમાન વાળું પાણી બને, બરાબર. એટલે ઘણાને એવું થતું હશે કે 0°C તાપમાન વાળું પાણી થોડું હોય, બરફ જ હોય, પણ ના, ખોટી વાત. 0°C તાપમાન વાળું પાણી પણ હોય, બરાબર. ચાલો, હજુ તમે એને ઉષ્મા આપો એટલે પાણીનું તાપમાન વધશે. ક્યાં સુધી પાણીનું તાપમાન વધે, તો કે 100°C સુધી વધે, પણ હજુ હોય પાણી. તો આમાંથી આમાં જાવ, શું થઈ ગયું, તાપમાન બદલાય. એટલે 0°C તાપમાન વાળું પાણી હોય, તમે એને ઉષ્મા આપો એટલે પહેલામાં પહેલું 0°C તાપમાન વાળું પાણીનું 100°C તાપમાન વાળા પાણીમાં રૂપાંતર થાય. હજુ તમે એને ઉષ્મા આપો, હજુ ઉષ્મા તમે આપો એટલે હવે 100°C તાપમાન વાળી વરાળ બને, બરાબર. તો આમાંથી આમાં જાવ, શું થઈ ગયું, અવસ્થા બદલાય, અવસ્થા બદલાય. અને હવે તમે એને હજુ ઉષ્મા આપો એટલે વરાળનું તાપમાન વધે, વરાળનું તાપમાન વધે એટલે શું થશે, આમાંથી આમાં જાવ એટલે શું થાય, તાપમાન બદલાય. આ એકદમ બારીકાઈથી વાત કરી તમને, એકદમ બારીકાઈથી, બરાબર. કે -20°C તાપમાન વાળો આપણી પાસે બરફ હતો, તમે એને ઉષ્મા આપો ને એટલે પહેલા 0°C તાપમાન વાળો બરફ બને. હજી ઉષ્મા આપો એટલે બરફનું પાણીમાં રૂપાંતર થાય, તાપમાન બદલાય નહીં. જો તાપમાન એનું એ જ છે, તમને આગળ કીધું. જ્યારે પણ પદાર્થ અવસ્થા બદલતો હોય ત્યારે તાપમાનમાં કોઈ ફરક પડતો નથી, તાપમાન એનું એ જ રહે, બરાબર. જો છે અહીંયા. ચલો, હવે હજુ ઉષ્મા આપો એટલે શું થાય, હવે પાણીમાં જ રૂપાંતર રહે, પણ પાણીનું તાપમાન વધે. 100° સુધી પાણી વધે. આપને ખ્યાલ છે 100°C તાપમાન સુધી પાણીનું તાપમાન વધે, એનાથી વધારે નહીં, એનાથી વધતું નથી. પછી શું થાય, પછી વરાળમાં રૂપાંતર પામે. જો તો પહેલા શું બને, 100°C તાપમાન વાળી વરાળ બને. અને હજુ તમે ઉષ્મા આપો એટલે વરાળનું તાપમાન 100° થી વધે, બરાબર. તો આ આપણે ખાલી એક પાણી માટે ચર્ચા કરી, આવું બધા પદાર્થોમાં થાય, બરાબર. ચાલો, તો અહીંયા તાપમાન બદલાય છે, તો જે ઉષ્મા આપીએ એ ઉષ્મા અહીંયા આવશે ΔQ બરાબર ms ΔT. આ જે પોર્શનમાં જો ઉષ્મા ગણવાની કીધી હોય ને તો આ સૂત્ર આવે. અહીંયા અવસ્થા બદલાય છે તો અહીંયા આવશે Q બરાબર બરાબર ml અથવા ΔQ બરાબર ml. પણ ચલો, ઘન છે, આ બરફ છે, એ ઘનમાંથી શેમાં રૂપાંતર થાય છે, પ્રવાહીમાં. એટલે અહીંયા જે આવશે એ શું આવશે, F. તો આને પણ કહેવાય QF, બરાબર. ગલનગુપ્ત ઉષ્મા આવશે કે નહીં. ચલો, હવે અહીંયા ફરીથી શું થાય છે, તાપમાન બદલાય તો ΔQ બરાબર ms ΔT. આ ΔT કેટલા લેવાના, તો કે આનો ડિફરન્સ 0 માઈનસ માઈનસ પ્લસ 20 અંત માઈનસ પ્રારંભ. સેમ અહીંયા 100 માઈનસ 0. ચલો, અવસ્થા બદલાય છે તો ΔQ બરાબર ml. પણ પ્રવાહીમાંથી વાયુ બને છે તો વેપોરાઇઝેશન mlv, બરાબર. અને અહીંયા ફરી પાછું તાપમાન બદલાય તો ΔQ બરાબર ms ΔT. ΔT એટલે અહીંયા જે તમને તાપમાન આપ્યું એમાંથી 100°C બાદ કરવાનું. તો આ આખી પ્રોસેસ છે, બરાબર. તમને MCQ કે દાખલામાં એવું પૂછ્યું કે આ પદાર્થ છે, બરાબર, આટલા સેલ્સિયસ તાપમાન વાળો પદાર્થ છે, હવે એને આટલી ઉષ્મા હું આપું છું તો એનું તાપમાન કેટલું થશે. તો તમારે આખી પ્રોસેસ વિચારવાની, આખી પ્રોસેસ વિચારવાની. આ પ્રોસેસ પ્રમાણે જ પદાર્થ આગળ વધે, બરાબર. એટલે 0°C તાપમાન વાળો ખાલી બરફ જ હોય એવું નહીં, યાદ રાખજો 0°C તાપમાન વાળું પાણી પણ હોય, બરાબર. અને સેમ અહીંયા 100°C તાપમાન વાળું વરાળ જ હોય, પાણી જ હોય, બરાબર. વરાળ જ હોય એવું જરૂરી નથી, 100°C તાપમાન વાળું પાણી હોય. લખો ભાઈ, ઓકે. તો એક દાખલો છે, એમાં આપણે આ આખી ગણતરી કરવાની છે, આખી ગણતરી. પણ આ કયું સૂત્ર તમારે ક્યારે વાપરવાનું એ તમને ખ્યાલ આવતો હોવો જોઈએ. જ્યારે પણ તાપમાનમાં ફેરફારની વાત હોય ત્યારે ms ΔT સૂત્ર વાપરવાનું હોય, અને અવસ્થા ફેરફારની વાત હોય ત્યારે ml. ઘનમાંથી પ્રવાહી હોય તો mlv, અને પ્રવાહીમાંથી વાયુ હોય તો ઘનમાંથી પ્રવાહી હોય તો mlf, અને પ્રવાહીમાંથી વાયુ હોય તો mlv. ઓકે. તો ચલો, આ આખું આપણું ઉષ્માનું તૈયાર થઈ ગયું. તો આ નોંધના સ્વરૂપમાં તમારે યાદ રાખવાનું. ઓકે. ચાલો, નેક્સ્ટ ટોપિક લઈએ. ચલો, નેક્સ્ટ ટોપિક છે ઉષ્માનું પ્રસરણ. પહેલો પ્રશ્ન જેમાં
ઉષ્મા પ્રસરણ એટલે શું, તેના પ્રકારો જણાવો। ઉષ્મા પ્રસરણ એટલે શું છે, તેના પ્રકારો શું છે આપણે કહેવાનું છે। તો જો ઉષ્મા પ્રસરણ કોને કહેવાય, તો કે ઉષ્મા એ શું છે, ઊર્જા છે, અને તાપમાનના તફાવતને કારણે ઊર્જાનું એક તંત્રમાંથી બીજા તંત્રમાં અથવા તંત્રના એક ભાગમાંથી બીજા ભાગમાં પ્રસરણ થાય છે। આપણે આગળ ભણી ગયા છીએ કે ધારો કે આપણી પાસે બે અલગ અલગ બે સળિયાઓ ધારો કે આ રીતે છે, બરાબર, આનું તાપમાન જે છે ઊંચું છે, આનું તાપમાન છે નીચું છે, તો ઉષ્માનું પ્રસરણ શું થશે, એક ને તંત્રના આખું જે એક તંત્ર છે એમાંથી બીજા તંત્ર તરફ શું થાય, ઉષ્માનું વહન થાય છે, ઉષ્માનું પ્રસરણ થાય છે, બરાબર। અથવા તો આવું પણ કહી શકીએ આપણે કે ધારો કે આ એક સળિયો છે, તમે એને અહીંયાથી ગરમ કરો છો એટલે આનું તાપમાન કેવું છે, ઊંચું, એ ગરમ થશે, આનું તાપમાન નીચું છે, અને ધીમે ધીમે ઉષ્મા શું થાય, પ્રસરણ પામતી જાય અને અહીંયા સુધી એ ઉષ્મા પહોંચે છે। તો ઊર્જાનું એટલે કે ઉષ્માનું એક તંત્રમાંથી બીજા તંત્રમાં અથવા તંત્રના એક ભાગથી બીજા ભાગ તરફ શું થાય છે, પ્રસરણ થાય છે। આમ પદાર્થમાં ઉષ્માની ગતિને ઉષ્મા પ્રસરણ કહે છે। પદાર્થમાં જે ઉષ્માની આ ગતિ થાય, એક તંત્રમાંથી બીજા તંત્રમાં ઉષ્માની ગતિ થાય, ઉષ્માનું પ્રસરણ થાય, અથવા તો તંત્રના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જે ઉષ્માનું પ્રસરણ થાય, બરાબર, ઉષ્માની જે ગતિ થાય એને કહેવામાં આવે ઉષ્મા પ્રસરણ। ટૂંકમાં ઉષ્મા જે ગતિ કરે ને એને કહેવાય ઉષ્મા પ્રસરણ। આ ઉષ્મા પ્રસરણના ત્રણ પ્રકારો છે। ઉષ્મા પ્રસરણના ત્રણ પ્રકારો છે। પહેલું છે એમાં ઉષ્મા વહન, બીજું છે એમાં ઉષ્મા નયન, અને ત્રીજું છે ઉષ્મા વિકિરણ। ઉષ્માનું પ્રસરણ ત્રણ રીતે થાય છે, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ। દાખલા તરીકે ધારો કે આપણે તાપણું કરીએ, બરાબર, ધારો કે આપણે તાપણું કર્યું હોય તો તાપણું જે છે, બરાબર, એની દૂર આપણે હાથ રાખીએ અને હાથને આપણે શેકીએ તો એમાં જે ઉષ્માનું વહન થાય ને એ ઉષ્મા વિકિરણ હોય, એમાં વિકિરણ સ્વરૂપે ઉષ્માનું વહન થાય છે, બરાબર। ચલો, જો આપણે કોઈ સળિયો ગરમ કરીએ, એમાં તાપણામાં રાખીને કોઈ સળિયો જે છે ને ધારો કે હું ગરમ કરતો, તો આ સળિયામાં જે ઉષ્માનું વહન થાય ને, ઉષ્માનું જે પ્રસરણ થાય એ ઉષ્મા વહન છે। જે સળિયો છે એમાં જે વહન થાય, ઉષ્માનું જે પ્રસરણ થાય એ શું છે, ઉષ્મા વહન છે, બરાબર। તો ઉષ્મા વિકિરણ થઈ ગયું, ઉષ્મા વહન થઈ ગયું। ચલો, આ તાપણું કરવાથી એની આજુબાજુની હવા જે છે ને એ ગરમ થાય। દાખલા તરીકે હોળી હોય તો આપણે કેમ દૂર હોય તો આપણે ગરમીનો અહેસાસ થાય, બરાબર, એ શું છે, ઉષ્મા નયન। એ કયો પ્રકાર છે, ઉષ્મા નયનનો। તો આમ ઉષ્મા પ્રસરણ ના ત્રણ પ્રકાર હોય, ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ, બરાબર। ચલો નેક્સ્ટ ટોપિક છે ટોપિક નંબર 11.9.4 કાળા પદાર્થનું વિકિરણ। તો પહેલા તો આપણે એ સમજીએ કે કાળો પદાર્થ કોને કહેવાય। એટલે પહેલામાં પહેલો આપણો આ જે સેક્શન છે એમાં પોઈન્ટ છે સંપૂર્ણ કાળો પદાર્થ। તો કે જે પદાર્થ પોતાના પર આપાત થતા બધા જ વિકિરણોનું શું કરે, શોષણ કરે, બધી જ વિકિરણ ઊર્જાનું શોષણ કરે, તેને સંપૂર્ણ કાળો પદાર્થ કહેવાય। જેને બ્લેક હોલ કહીએ કે બ્લેક હોલ। બ્લેક હોલ શું છે કે એમાં દાખલ થતા બધા જનું પ્રકાશને પણ એમાંથી બહાર ન જવા દે, આથી આપણે બ્લેક હોલ કહીએ, બરાબર। પણ બ્લેક હોલ જ કાળો પદાર્થ એવું નથી। જે પદાર્થ પોતાના પર આપાત થતી બધી જ ઊર્જાનું શું કરે, શોષણ કરે, એમાંથી પ્રકાશનું પણ પરાવર્તન શક્ય નથી, એને કહેવામાં આવે સંપૂર્ણ કાળો પદાર્થ, બરાબર। ચલો, હવે એવો કોઈ પદાર્થ તો વ્યવહારમાં અસ્તિત્વ ધરાવતો જ નથી। સંપૂર્ણ કાળો પદાર્થ એ વ્યવહારમાં અસ્તિત્વ ધરાવતો નથી, કારણ કે કોઈ પણ પદાર્થ ઉપર પ્રકાશ આપાત થાય એટલે શું થાય છે, એનું કંઈક પરાવર્તન તો પ્રકાશનું કરે જ છે, સંપૂર્ણ શોષણ કરી લેતો નથી। પણ વ્યવહારમાં દીવાની મેસ, જે દીવો આપણે કરીએ, ઘીનો તમે દીવો કરશો અને એની ઉપર તમે બરાબર રકાબી કે અડાડી તમે જે કંઈ પણ તમે રાખશો એટલે એમાં શું આવશે, મેસ થઈ જાય। નાના બાળકોને એનું આંજણ કરવામાં આવે, નાના બાળક હોય તો એનું શું થાય, મેસનું એને આંજણ કરવામાં આવે। તો દીવાની મેસ જે છે એ 98% સંપૂર્ણ કાળો પદાર્થ છે, એ 100% નથી। તો સૌથી વધારે કાળો પદાર્થ કોણ છે, દીવાની મેસ। કેટલો, 98%। કે એની પર આપાત થતા પ્રકાશના કિરણોમાંથી 98% નું શું કરે, શોષણ કરે। જ્યારે ચાંદી જે છે, ચાંદી એ 2% સંપૂર્ણ કાળો પદાર્થ છે, 2%। મતલબ કે એમાં આપાત થતી
ઉર્જામાંથી એ માત્ર ને માત્ર 2% નું જ શોષણ કરે, બાકીની ઉર્જાનું શું કરે? પરાવર્તન કરે. આથી અરીસાઓ બનાવવા માટે ચાંદીનો ઉપયોગ થાય. આપણે જે અરીસા છે, અરીસાઓ બનાવવા આપણે ભણી ગયા 10મામાં કે ચાંદીનો ઢોળ ચડાવવો પડે. બરાબર? તો એ અરીસાઓ બનાવવા માટે શું થાય? ચાંદીનો ઉપયોગ થાય. તમે જોયું કે ભાઈ અરીસાઓ છે ને અમુક સમય પછી ઝાંખા થઈ જાય. એ ઝાંખા થઈ જાય એટલે શું થાય? તો કે એની વચ્ચે ચાંદીનું પડ ચડાવ્યું હોય કે નહીં, એ ચાંદી ઉખડી જાય. એટલે પછી આપણે એમાં વ્યવસ્થિત ચહેરાઓ દેખાય નહીં. બરાબર? ચાલો, તો જે પદાર્થ પોતાના પર આપાત થતી બધી જ વિકિરણ ઉર્જાનું શોષણ કરે એવા પદાર્થને શું કહેવાય? સંપૂર્ણ કાળો પદાર્થ. બરાબર? હવે આવો પદાર્થ વ્યવહારમાં તો અસ્તિત્વ ધરાવતો નથી, તો આને સમજવો કેમ? બરાબર? આને સમજવો કેમ? તો ચલો આપણે એવું માનીએ છીએ, આપણે એવું ધારવામાં આવે છે કે ધારો કે આપણે એક આવી બખોલ લઈએ, કેવિટી. બરાબર? અહીંયા એક છિદ્ર છે. બરાબર? કેવિટીની જે અંદરની દિવાલો છે એ ખડબચડી છે. અંદરની જે દિવાલો છે એ કેવી છે? કેવિટીની ખડબચડી છે અને કાળા રંગથી રંગેલી છે. બરાબર? ચલો અહીંયા સામે એક આવો પરાવર્તક મૂક્યો છે. હવે ધારો કે અહીંયાથી પ્રકાશનું કિરણ અહીંયા આપાત કરીએ આપણે, તો આ પ્રકાશના કિરણો શું થશે? આમ સીધું પરાવર્તન થશે નહીં, અને અહીંયાથી શું થશે? આમ જશે, અહીંયાથી આમ જશે, અહીંયાથી આમ જશે, આમ જશે, આમ જશે. પ્રત્યેક સપાટી પર જ્યારે આપાત થશે ત્યારે શું થશે? એનું આંશિક શોષણ થશે અને આંશિક પરાવર્તન થશે. બે ઘટના થશે. એનું કંઈક શોષણ થઈ જશે અને કંઈક ભાગ શું થશે? પરાવર્તન પામશે. એમ પ્રત્યેક જ્યારે પણ પ્રકાશનું કિરણ બીજી કોઈ સપાટી પર આપાત થશે એટલે ત્યાં શું થશે? એનું શોષણ થશે, પરાવર્તન થશે અને આમને આમ પ્રકાશનું કિરણ જે છે એ અંદર ને અંદર રહી જશે. અંતે શું થશે? સંપૂર્ણ શોષાઈ જશે. પણ પ્રકાશનું કિરણ અહીંયાથી બહાર આવતું નથી. આ અર્થમાં આ જે કેવિટી બની, શું કહેવાય આને? કેવિટી. કેવિટી એટલે ગુફા. અંદરનો ભાગ પહોળો હોય, અહીંયા જે બરાબર દરવાજો છે એ સાંકડો, એને કહેવાય ગુફા. આ અર્થમાં આ કેવિટી એ શું છે? સંપૂર્ણ કાળો પદાર્થ છે. એ એમાં આપાત થતા બધા પ્રકાશના કિરણોનું શું કરે? શોષણ કરે. બરાબર? ચલો, આ સંપૂર્ણ કાળો પદાર્થ થઈ ગયો. તો હવે પછી આપ્યું છે કેવિટી વિકિરણ. હવે કેવિટી વિકિરણ શું છે? તો કે વૈજ્ઞાનિકો એવું કીધું કે ચલો આ જે પદાર્થ છે એની કોઈ પ્રકાશ આપાત કરો તો એ સંપૂર્ણ શોષણ કરી લે છે પ્રકાશનું. તો હવે જો આ પદાર્થ જે છે એને બધી બાજુથી સમાંગ રીતે આપણે ગરમ કરીએ, અને શું કરીએ? આપણે બધી બાજુથી શું કરશું? સમાંગ રીતે આને ગરમ કરશું. અને ગરમ કરો એટલે એમાં જે આમાં અણુ કે પરમાણુઓ છે, અંદર જે અણુ કે પરમાણુઓ છે, દિવાલો જે છે એમાં જે અણુ કે પરમાણુ હોય દોલનો કરશે. દોલનો કરશે એટલે એમાંથી વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થશે અને આ કેવિટી જે છે એમાંથી વિકિરણો ઉત્પન્ન થશે. એ વિકિરણને કહેવાય કેવિટી વિકિરણ. એ વિકિરણ શું કહેવાય? કેવિટી વિકિરણ. તો જે આપાત કરો ત્યારે બધાનું શોષણ કરી લેતો હતો, એને જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે એ જ વિકિરણો શું કરે છે? ઉત્સર્જન કરે છે. તો સંપૂર્ણ કાળો પદાર્થ એટલે એવું જ નહીં કે માત્ર ને માત્ર શોષણ કરે, બધા પ્રકારના વિકિરણ ઉત્સર્જન કરે ને એને પણ સંપૂર્ણ કાળો પદાર્થ કહેવામાં આવે. કારણ કે આપણે આને પહેલા શું નામ આપ્યું? સંપૂર્ણ કાળો પદાર્થ. તો એને મેં ગરમ કર્યો તો શું કર્યું? વિકિરણ ઉત્સર્જિત કર્યા. તો જે વિકિરણ ઉત્સર્જન કરે એને પણ કહેવામાં આવે સંપૂર્ણ કાળો પદાર્થ, અને જે બધા વિકિરણનું શોષણ કરે એને પણ કહેવામાં આવે સંપૂર્ણ કાળો પદાર્થ. તો આ કેવિટીમાંથી જે વિકિરણ ઉત્સર્જિત થાય એને કહેવામાં આવે છે કેવિટી વિકિરણ. તો જો અંદરના ભાગમાં પોલાણ ધરાવતી છિદ્રવાળા પાત્રને બહારથી સમાંગ રીતે ગરમ કરતા છિદ્રમાંથી જે વિકિરણ બહાર નીકળે તેને સંપૂર્ણ કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત વિકિરણ અથવા કેવિટી વિકિરણ કહે છે. એટલે આપણે નામ શું આપ્યું? સંપૂર્ણ કાળો પદાર્થ. તો જે વિકિરણ ઉત્સર્જિત થાય એ સંપૂર્ણ કાળા પદાર્થમાંથી અથવા તો એને કહેવામાં આવે છે કેવિટી વિકિરણ. બરાબર? તો તમને કીધું કે સંપૂર્ણ કાળો પદાર્થ એટલે માત્ર શોષણ કરે એવું જ નહીં, ઉત્સર્જન, બધા જ વિકિરણો ઉત્સર્જન પણ કરી શકે એને કહેવામાં આવે સંપૂર્ણ કાળો પદાર્થ. આ અર્થમાં સૂર્ય એ સંપૂર્ણ કાળો પદાર્થ છે. સૂર્યમાંથી બધા જ પ્રકારના વિકિરણો શું થાય છે? ઉત્સર્જન થાય છે. એટલે સૂર્ય શું છે? 100% સંપૂર્ણ કાળો પદાર્થ. બરાબર? તો સંપૂર્ણ કાળો પદાર્થ એટલે એવું જરૂરી નથી કે કાળા રંગનો જ હોય. સૂર્ય છે કે કાળા રંગનો નથી. બરાબર? ખ્યાલ આવ્યો? સંપૂર્ણ કાળો પદાર્થ શું છે તમને ખબર પડી. બીજું કેવિટી વિકિરણ શું છે તમને ખ્યાલ આવ્યો? ઓકે, ચલો એની પછી શબ્દ આપ્યો છે કુલ ઉત્સર્જન પાવર. શબ્દ છે કુલ ઉત્સર્જન પાવર. સમજો
કે ધારો કે આપણી પાસે એક સપાટી છે, એ જે સપાટી છે એનું તાપમાન ધારો કે T છે, આ કોઈ સપાટી છે એનું તાપમાન ધારો કે T છે, એનું ક્ષેત્રફળ ધારો કે A છે, ક્ષેત્રફળ કેટલું છે બરાબર. હવે એમાં નિયત તાપમાને આપેલ પદાર્થની એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી દર સેકન્ડે ઉત્સર્જિત વિકિરણ ઊર્જાને, જે વિકિરણ ઊર્જા T બરાબર 1 સેકન્ડમાં એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી જે ઉત્સર્જન પામે એને કહેવામાં આવે કુલ ઉત્સર્જન પાવર. જો તમારે એનું સૂત્ર બનાવવું હોય તો એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી એકમ સમયમાં ઉત્સર્જિત વિકિરણ ઊર્જા એને કહેવામાં આવે કુલ ઉત્સર્જન પાવર. બરાબર. તો નિયત તાપમાને આપેલ પદાર્થની એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી દર સેકન્ડે ઉત્સર્જન પામતી ઊર્જાને કહેવામાં આવે કુલ ઉત્સર્જન પાવર. આવું પ્રિવોસ નામના વૈજ્ઞાનિકે કીધેલું. પ્રિવોસ એમ કીધું કે કોઈ પણ સપાટી કે જેને ગરમ કરો તમે, કોઈ પણ સપાટી T તાપમાને રહેલી કોઈ પણ સપાટી એ પોતાના તાપમાનને અનુરૂપ હંમેશા અલગ અલગ આવૃત્તિઓ કે તરંગલંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. કોઈ પણ સપાટી હોય એના તાપમાનને અનુરૂપ તે બરાબર અલગ અલગ તરંગલંબાઈ ધરાવતા વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન કરે. એ એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી 1 સેકન્ડમાં જેટલી ઊર્જા ઉત્સર્જિત થાય એને કહેવામાં આવે કુલ ઉત્સર્જન પાવર. બરાબર. એકમ ક્ષેત્રફળ વાળી સપાટીમાંથી દર સેકન્ડ એટલે કે 1 સેકન્ડ સમયમાં જેટલી ઊર્જા ઉત્સર્જિત થાય એને શું કહેવામાં આવે કુલ ઉત્સર્જન પાવર. ચલો એની પછી છે ઉત્સર્જકતા. ચલો ઉત્સર્જકતા એટલે E બરાબર આપેલ સપાટીનો કુલ ઉત્સર્જન પાવર છેદમાં સંપૂર્ણ કાળા પદાર્થનો કુલ ઉત્સર્જન પાવર. એનો જે ગુણોત્તર આવે ને એ ગુણોત્તરને કહેવાય ઉત્સર્જકતા. કે કોઈ પણ સપાટી છે એ સપાટીનો જે કુલ ઉત્સર્જન પાવર હોય એને શું કરવાનું, સંપૂર્ણ કાળા પદાર્થની સપાટીના કુલ ઉત્સર્જન પાવરની સાથે ભાગાકાર કરો એટલે તમને શું મળશે ઉત્સર્જકતા, ઇમિસિવિટી. બરાબર. આપેલ સપાટીનો કુલ ઉત્સર્જન પાવર અને સંપૂર્ણ કાળા પદાર્થની સપાટીના કુલ ઉત્સર્જન પાવરના ગુણોત્તરને કહેવાય બરાબર ઉત્સર્જકતા. હવે ધારો કે સંપૂર્ણ કાળા પદાર્થની જે આપણે વાત કરવી હોય તો અહીંયા શું આવશે, આપેલ સપાટી એટલે કોની સંપૂર્ણ કાળા પદાર્થની છેદમાં સંપૂર્ણ કાળો પદાર્થ. તો એના મતલબ કેવો કે સંપૂર્ણ કાળા પદાર્થ માટે ઉત્સર્જકતા કેટલી હોય 1. સંપૂર્ણ કાળો પદાર્થ એના માટે ઉત્સર્જકતા કેટલી છે 1. બરાબર. કારણ કે પોતાની સાથે સરખામણી કરો પોતાની એટલે શું આવશે 1. E બરાબર 1. તો આ અર્થમાં જે દીવાની મેશ છે, દીવાની મેશ હવે એના માટે ઉત્સર્જકતા તો ચલો એ 98% કાળો પદાર્થ હતો કે નહીં, એટલે કે એમાં જેટલો પ્રકાશ આપાત કરો એમાંથી 98% નું શું કરે બરાબર શોષણ કરે. તો એની ઉત્સર્જકતા કહેવાય 0.98. એની જે ઉત્સર્જકતા છે એ શું કહેવાય 0.98. પછી જે ચાંદી છે, ચાંદી બરાબર એની ઉત્સર્જકતા થશે 0.02. ટકાવારી છે કે નહીં બરાબર. ટકાવારી જે છે ને સાદા આંકડામાં ફેરવો એટલે શું થશે, કારણ કે એવું સમજી લો કે સંપૂર્ણ કાળા પદાર્થનો શું ઉત્સર્જન પાવર શું થાય 100%. બધી જ પ્રકારની ઊર્જા ઉત્પન્ન કરે કે નહીં, તો એ 100% થાય તો 98/100 2/100 લખો બેડી. બરાબર. ચલો આ થઈ ગઈ ઉત્સર્જકતા. એની પછી છે શોષકતા. બરાબર. એને A વડે દર્શાવવામાં આવે. ઉત્સર્જકતા પછી શોષકતા. ચલો એમાં છે શોષકતા A બરાબર શોષાતી વિકિરણ ઊર્જા ના છેદમાં આપાત કુલ વિકિરણ ઊર્જા એનું ગુણોત્તર. શોષાતી વિકિરણ ઊર્જા ના છેદમાં આપાત કુલ વિકિરણ ઊર્જાનો જે ગુણોત્તર આવશે એ ગુણોત્તરને શું કહેવાય શોષકતા. તો સમજો કે ભાઈ સંપૂર્ણ કાળો પદાર્થ ધારો કે આપણે લઈએ તો એમાં તમે જેટલી આપાત કરો એ બધી શોષણ પામે. તો A બરાબર કેટલા થાય 1. તો એ સંપૂર્ણ કાળા પદાર્થ માટે ઉત્સર્જકતા પણ 1 ને શોષકતા પણ 1. તો પછી દીવાની મેશ છે, દીવાની મેશ
એની શોષકતા કેટલી આવશે 0.98 અને જે ચાંદી છે એની શોષકતા કેટલી આવશે 0.02. તો આપણે એવું પણ કહી શકીએ કે જે સારો ઉત્સર્જક હોય ને એ સારો શોષક પણ હોય. જો જે સારો ઉત્સર્જક છે એ સારો શું છે? શોષક પણ છે. બરાબર કે ભાઈ જે ઉત્સર્જકતા જેની સારી એની શોષકતા પણ કેવી થાય? સારી. કે ભાઈ આપાત વિકિરણ ઊર્જાને શોષાતી વિકિરણ ઊર્જા અને આપાત વિકિરણ ઊર્જાનો ગુણોત્તર, તો જેટલી કાળા પદાર્થમાં જેટલી આપાત કરો એ બધી શોષી લે એટલે એના માટે શું થશે? શોષકતા 1 થઈ જશે. સંપૂર્ણ કાળા પદાર્થમાં 100 આપાત કરો તો શું કરશે? 98 નું શોષણ કરશે તો એના માટે કેટલી થશે? 0.98. અહીંયા 100 0.98. અને ચાંદી માટે કેટલી થશે? 2/100 0.02. બરાબર. તો જે સારો ઉત્સર્જક છે એ સારો શોષક પણ છે એવું કહેવામાં આવે. દાખલા તરીકે ધારો કે થર્મોસ છે, થર્મોસ બરાબર, એમાં તમે ગરમ રાખો ને તો ગરમ રહે, ઠંડુ નાખો તો ઠંડુ રહે. તો ગરમ નાખવાનો મતલબ કે ઉષ્માનું ઠંડી ક્યારે પડે? ઉષ્માનું શોષણ કરે તો પડે કે નહીં? તો એ ઉષ્માને શોષતો નથી. અને ઠંડુ ઠંડુ ક્યારે રહે? જે પદાર્થ જે છે એ ઉષ્માનું શોષણ કરે, તો પાણી જે છે એ ઉષ્માનું શોષણ કરે તો જ એ ગરમ થાય કે નહીં? તો એ બરાબર ઉષ્મા જે પાણી છે એ થર્મોસની દિવાલમાંથી ઉષ્માનું શોષણ નથી કરતો. તો જે સારો ઉત્સર્જક હોય હંમેશા કેવો હોય? સારો શોષક પણ હોય. આવું ક્રિચોફ નામના વૈજ્ઞાનિકે કીધેલું કે બધા પદાર્થ માટે A અને E એના મૂલ્યો સરખા હોય. બધા પદાર્થો માટે A અને E ના મૂલ્યો કેવા હોય? સરખા. એવું ક્રિચોફ નામના વૈજ્ઞાનિકે કીધેલું કે જે સારો ઉત્સર્જક છે એ હંમેશા સારો શોષક પણ છે. જે સારો ઉત્સર્જક છે એ હંમેશા કેવો છે? સારો શોષક પણ છે. તો આ 5 શબ્દો આપણે સમજવાના હતા. હવે કાળા પદાર્થના વિકિરણમાં આપણે જે આગળના નિયમો સ્ટાર્ટ કરીએ એની પહેલા 5 શબ્દો આપણે સમજવાના હતા. ઓકે, ચાલો આગળ વધશું.